હે નાગણ, તું મને દંખ દેવા માટે કેમ તૈયાર થઈ ગયો? કેમ દશરથ રાજા અનેક પ્રકારે વિલાપ કરે છે? હે કૈકેયી, હજુ તમે માની જાઓ. આ રામ વગર મારું જીવવાનું શક્ય થવાનું નથી. અગણિત પ્રકારે રાજા સમજાવે છે, પણ કૈકેયી પોતાના વચનમાંથી બીજું કાંઈ બોલવા તૈયાર થતી નથી. પોતાના શબ્દો પાછા નથી ખેંચવા. કૈકેયી કહે છે, હે રાજા, જો તમારે આપવું હોય તો વચન તમે બોલ્યા છો એ પ્રમાણે આપી દો, અને નહીતર પછી તમે એમ કહી દો કે હું જે બોલ્યો એ ખોટ છે. તમારે ને સીબી ને દધીચી ને હરિચંદ્ર રાજાને કાંઈ લેવા દેવા નથી. અને ત્યારે રાજા એકદમ બેભાન થઈને ચિત્કાર કરીને નીચે પડી જાય છે. એકદમ રાજા કહે છે કે તોર કલંક મોર પછતાવું, મીટે હું ન મીટી ન જાય ન કે આવું. હે રાણી, મારો પછતાવો અને તારા ઉપર લાગેલું કલંક કોઈ દિવસ જવાનું નથી. કાળ મુખી તું અહીંથી ભાગી જા. તારું મોઢું હું જોવા માંગતો નથી. હવે પછી તું તારું મોઢું મને ન બતાવજે. એમ કરીને રાજા એકદમ વિહવળ થઈ અને મણી વગરના ફણીની જેમ, મણી વગરના સાપની જેમ એકદમ પૃથ્વી ઉપર તરફડવા લાગ્યા છે. રામ 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 એવા શબ્દો સાથે જાણે બેભાન અવસ્થાની અંદર પૃથ્વી ઉપર, ધરણી ઉપર ઢળી પડ્યા છે. ધીમે 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 આ રાત્રિ વ્યતીત થવા લાગી છે. સવારના પોરની અંદર બધા મંત્રીઓ જુએ છે કે આપણા રાજાના રાજમહેલની અંદર ભાટ લોકો બિરદાવલી બિરદાવે છે, પણ આજે આ ભૂઈ ને ભાટ લોકો કેમ કાંઈ બોલતા? આ રાજમહેલ કેમ સુનો સુનો લાગે છે?
અને ત્યારે બધા સેવકો આવીને પોતાના મંત્રી સુમંત્રને બોલાવે. આ બાજુ સુમંત્ર આવે. સુમંત્રને જ્યારે ખબર પડે ત્યારે સુમંત્ર પોતાનો મંત્રી છે, મંત્રી અંદર જાય છે. જઈને જુએ છે ત્યારે રાજા એકદમ પૃથ્વી ઉપર બેહાલ પડ્યા છે. કઈ કાળા વસ્ત્ર પહેરીને બાજુમાં ઊભા છે. આ સુમંત્ર છે બહુ ચતુર માણસ છે. સમજી ગયો છે કે આજે રાજાના જીવનની અંદર કંઈક એવો વંટોળ આવેલો લાગે છે. પોતાના મંત્રી પૂછે છે કે મહારાણી આજે રાજાની સ્થિતિ આવી કેમ છે? ત્યારે કઈ મંથરાની ચડાવેલી છે, કઈ કહે છે કે મને એમાં કાંઈ ખબર નથી. ક્યારના એ રામ 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 એનું સ્મરણ કરે છે. એ તો રામ અહીંયા આવે તો આ પરિસ્થિતિને જાણે, રાજાને જગાડે તો ખબર પડે. સુમંત્ર જઈને રામજીને બોલાવીને લાવે છે. સવારના પોરમાં જ્યારે પિતાજીની આજ્ઞાનું ખબર પડી છે ત્યારે રામજી એકદમ સુમંત્રની સાથે આવે છે. આજુબાજુના બધા રાજ પરિવારના લોકો, નોકર ને ચાકરો બધા એક ટસે તાકી રહ્યા છે. રામજી કોઈ દિવસ તૈયાર થયા વગર આ રાજકુમાર નીકળે નહીં. આવા જેવા તેવા વસ્ત્રોની સાથે રામજી ઉતાવળમાં કેમ જઈ રહ્યા છે? ત્યાં જઈને પોતાની માતાને પ્રણામ કરે છે. કહીને માતા શું થયું છે? ત્યારે કહે છે કે તમારા પિતાજી મને 2 વચન આપ્યા છે અને હવે વચનની અંદરથી તમારા પિતાજી હવે પાછી પાની કરે છે. અને ત્યારે રામજી કહે છે કે માં એવા કયા વચન છે? ત્યારે કઈ કહે છે કે હે રામજી, મેં ભરતને ગાદી અને તમારા માટે વનવાસ માંગ્યું છે, બીજું કાંઈ માંગ્યું નથી. પણ રાજા તમારા પ્રેમની અંદર જાણે આંધળા થઈ ગયા હોય ને એમ હવે પોતાની પત્ને જવા દેવાના હોય એવું મને લાગે છે. અને આવી રીતે 2 ધડક જ્યારે કઈ બોલી ગઈ છે. પણ આ સૂર્યવંશના સૂર્ય રૂપને સહજ આનંદના નિદાન એવા રામચંદ્રજી જાણે સરસ્વતીના પણ આભૂષણ હોય એવા કોમળ ને સુંદર વચન બોલ્યા છે કે સુનો જન નહીં સોઈ સુત બડ ભાગી, જો પિતુ માત ચરણી અનુરાગી. હે માં, એ પુત્ર બડ ભાગી છે જે પોતાના માતા અને પિતાના વચનને અનુસરીને ચાલતો હોય. તનય માતુ પિતુ તોષણ હારા, દર્લભ જનની શકલ સંસારા. હે માં, આ જગતની અંદર પોતાના માતા પિતાનું સારી રીતે પાલન પોષણ કરે એવો પુત્ર આ જગતની અંદર મળવો બહુ મુશ્કેલ છે. અને એમાં ભરત તો મને પ્રાણથી પણ પ્રિય છે. અને ભરત કદાચ જો આ રાજગાદી સંભાળે તેના જેવું બીજું શું હોય છે? એમાં મને કોઈ ચિંતા નથી. અને વળી માં વનની અંદર તો વિશેષ કરીને મને સાધુ સંતો ઋષિઓ મુનિઓ એનો સત્સંગ મળશે. આમાં તો મારું સર્વ પ્રકારે હિત છે માં, ત્યાંમાં કાંઈ ખોટું નથી મારું. અને વળી એની અંદર તમારી આજ્ઞા અને વળી મારે પિતાની આજ્ઞા છે અને માતા પિતાની બંનેની જો આજ્ઞા હોય, એની સંમતિ હોય, એનાથી વધારે મારે શું જોઈએ? અને આ પ્રકારે બધું દેવ મને જો અનુકૂળ છે અને પછી તે છતાં પણ જો હું આટલો બધા લાભ મળવા છતાં પણ જોવો તો ખરી આ વનની અંદર જઈને મને સાધુ સંતોનો સત્સંગ મળશે. ભગવાન રામજી જ્યારે કહેતા હોય આ સત્સંગનો કેટલો મહિમા. ભગવાન રામ કહે છે કે અયોધ્યા કે દશરથના દરબારની ઇન્દ્ર પણ આશા કરે. આ ઇન્દ્ર રાજા પણ જે દરબારની આશા કરે એ ઇન્દ્રના દરબાર જેવા વૈભવ જેવા રાજ્યને છોડીને ભગવાન રામજી મનમાં વિચારે કે માં મને ત્યાં સાધુ સંતોનો સત્સંગ મળશે અને જો આટલો બધો લાભ છોડીને અને જો હું અહીં પડ્યો રહું ને તો મૂર્ખ ને મૂઢ લોકોની મંડળીમાં મારું નામ ગણાય. અને એમાં આવા કલ્પ વૃક્ષનું ઝાડ જ્યારે મને મળ્યું હોય અને એનો ત્યાગ કરીને હું એરંડાના છાંયડે બેસું તો મારા જેવો મૂર્ખ કોણ? એમ વારંવાર માને કે છે અને પછી જઈને રાજાના ચરણોમાં પડે છે. હે પિતાજી, હું તો બાળક છું, તમારી સામે બોલવાની મારી કાયનાત ન હોય, મારે તમારી સામે બોલાય પણ નહીં. પણ હે રાજા, હે પિતાજી, તમે આવડી નાની વાતની અંદર, એક સામાન્ય વાતની અંદર તમે આટલા બધા ગમગીન કેમ થઈ ગયા છો?
અને રાજાને સમજાવે છે કે હે રાજન. ત્યારે રાજા બેભાન અવસ્થાની અંદર રામને જોઈને ભગવાન મહેશનું સ્મરણ કરે છે. સુમરી મહેશ હી કહી નિહોરી બિનતી સુનહુ સદાશિવ મોરી. હે સદાશિવ, હે વઢરદાની, આશુતોષ તુમ એ વઢરદાની, આર્ત કરહું દીન જનદાની. હે મહાદેવ, મનની અંદર ભગવાન સદાશિવને યાદ કરે છે. હે શિવ, હે પ્રભુ, હે વઢરદાની, હે ભગવાન, મારા ઉપર કૃપા કરો. એ તરત પ્રસન્ન થનારા મહાદેવ, મારી પીડાને તમે હરજો. હવે રામની બુદ્ધિને તમે હરી લો. રામ વનમાં જવાની ના પાડે એવું કંઈક કરો. ભલે જગતમાં મારી કીર્તિ જતી રહે, ભલે કીર્તિ મારી નષ્ટ થઈ જાય, સ્વર્ગ લોકમાં ભલે મને જતો રોકી દે, મને ભલે નરક મળે, ભલે મારે બધા દુઃખ સહન કરવા પડે, પણ રામ મારા નેત્રોથી દૂર ન થાય એવું કરજો. એમ ભગવાનને વારંવાર પ્રાર્થના કરી. ત્યારે ભગવાન રામજી દશરથ રાજાના ચરણ પકડીને દશરથજીને કહે છે કે ધન્મ જન્મ જગતીતલ તાસો પિત હિ પ્રમોદી ચરિત્ર સુની જાસો. પૃથ્વીમાં જેના ચરિત્ર સાંભળીને જેના પિતાને આનંદ આવે તે પુત્રના જન્મને ધન્ય છે. પુત્રના જે કામ સાંભળીને એના પિતાને સ્વર્ગની અંદર પણ આનંદ થાય, આવા પુત્રને ધન્ય છે. ચારી પદાર્થ કરતલ તાકે પ્રિય પિતુ માત પ્રાણ જમ જાકે. જેને માતા અને પિતા પ્રાણ સમાન પ્રિય છે તેને ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારે પુરુષાર્થો એના હાથની અંદર હોય એવું કહેવામાં આવે. અને આટલી વિનંતી કરી અને પિતાજી બેભાન પડ્યા છે. રામચંદ્રજી ત્યાંથી બહાર નીકળે છે. એમના મનની અંદર એમ થયું કે કદાચ હું જો ઘણો સમય અહીંયા રોકાઈશ ને તો પિતાજી હજુ મારા પ્રેમની અંદર એટલા બધા અટવાયેલા રહેશે, એમને વધારે પીડા થશે. એટલે ત્યાંથી એકદમ નીકળી અને રામચંદ્રજી બહાર નીકળ્યા છે પોતાની માની જોડે આજ્ઞા લેવા માટે. આ બાજુ કઈ રાજાને અગણિત પ્રકારે પાછા વાણ મારવા લાગી છે. આ લોકો બધા જેમ જેમ ખબર પડવા લાગી કે હવે આખો રાજમહેલનો બધો વાતાવરણ બદલાઈ ગયું છે, ત્યારે લોકો બધા કઈને ગાળો દેવા લાગ્યા. બધા લોકો કહેવા લાગ્યા કે રાજા આપણા વિચારા વગરના વચન આપી દીધા છે, રાજાએ થોડો વિચાર કરવો જોઈએ. કોઈ કઈને ગાળો દેવા લાગ્યા છે, કોઈ કહેવા લાગ્યા છે કે આમાં કઈનો ભરત છે, આ ભરત છે એ બધું એની માને શીખવાડીને એને મોસાળ્યો. કોઈ માણસો સજ્જને એમ કહેવા લાગ્યા છે કે તમે ભરત છે એની જો કોઈ નિંદા કરશે તો એને જન્મ પાપમાં પડવું પડશે, એને નરકમાં જવું પડશે. આ ભરતની નિંદા સાંભળતા લોકો કાન ઉપર હાથ દઈને બેસી જાય છે કે ભરતની નિંદા કરાય. ભરતનો આમાં કોઈ હાથ નથી. આ રાજમહેલની અંદર રહેવા વાળી જે ગુરુ પત્નીઓ છે, બ્રાહ્મણની પત્નીઓ છે, બધી આવી ભાઈઓ બધી કઈને સમજાવે છે કે કઈ તારા ક્રોધનો ત્યાગ કર, આ કુટુંબને સુખની અંદર કેમ ડૂબાડી રહી છે. અગણિત પ્રકારે બધા આવીને એને સમજાવે છે, પણ કઈ સમજતી નથી. આ બાજુ ભગવાન રામચંદ્રજી મહારાજ પોતાની માં કૌશલ્યાની જોડે જાય છે. કઈ કૌશલ્યાજી આ વાતથી અજાણ છે. અને જ્યારે એમને ખબર પડી કે રામજી મારા રાજમહેલમાં આવે છે, ત્યારે સોનાનો થાળ લઈ અને રામચંદ્રજી મહારાજની આરતી ઉતારે છે. એકદમ બથમાં લઈને ચૂમીઓ દે છે કે મારા વત્સ, કાલે તારો રાજ્યાભિષેક થવાનો છે, મને ખૂબ આનંદ છે. રામજી મનની અંદર વિચાર કરે છે કે માં પ્રેમમાં કેટલી પાગલ છે. ત્યારે ધીમે માની પાસે બેસી અને કૌશલ્યાજીને કહે છે કે માં, પિતાજીએ થોડીક વરદાનની અંદર થોડો ફરક પાડ્યો છે. મારે વનનું રાજ કરવાનું છે ને ભરતને આપણા અયોધ્યાની ગાદીનું રાજ કરવાનું. એમાં હું તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું. માં, મારા પિતાજીએ ભરતને આ અયોધ્યાનું રાજ આપ્યું છે ને મને વનનું રાજ આપ્યું છે. કારણ કે ભરત નાનો છે એટલે વનના રાજ્યને સંભાળી ન શકાય.
અને જ્યારે એકદમ બધા અરમાનો ઉપર જાણે પાણી ફરતું હોય એમ એકદમ કૌશલ્યા માના ગાત્રો થીજવા લાગ્યા છે, પુત્ર તું શું કહે છે? હા માં, મને પિતાજીએ વચન આપ્યું છે. અને ત્યારે માં કહે છે કે હે પ્રભુ, હે રામ, જો કેવલ પિતુ આયુષ તાતા તો જની જાઉં જાની બડી માતા. જો તને તારા પિતાએ જો વચન આપ્યું હોય કે તારે આમ જ કરવાનું છે, તો પિતા કરતા પણ માતાનું સ્થાન મોટું છે. તો હું કહું છું વનની અંદર નહીં જવાનું, પણ જો પિતુ માં તું કહેવ બન જાય તો કાનન સત અવધ સમાના. પણ જો તારી માતાએ અને પિતાએ બંને જો કહ્યું હોય, કઈ પણ એટલી માં સમાન છે, એની અંદર કોઈ ભેદ નથી ભગવાનના રાજ્યની અંદર. પણ જો કદાચ તને કઈ માતાએ અને પિતાએ બંને જો કહ્યું હોય તો તમતાર સુખથી જાઓ. પણ આ માની ગતિ કેવી થઈ? ધર્મ સ્નેહ ઉભય મતી ઘેરી, ભય ગતિ સાપ સસુંદર કેરી. રામજીને વનમાં જવા માટે થઈને જ્યારે આ કાનની અંદર આ વાત પડી છે, ત્યારે માની ગતિ કેવી થઈ છે? જેમ કોઈ સાપે સસુંદર ગળ્યું હોય અને એને બારે ન કાઢી શકે ને અંદરે ન લઈ શકે. ભય ગતિ સાપ સસુંદર કેરી. આવી સસુંદર જેવી સાપ જેવી એની ગતિ થઈ છે. અને જ્યારે આવા ધર્મના કાર્યો હોય બાપા, અને જ્યારે આ ધર્મને નિભાવવાનો હોય, જ્યારે પ્રેમને સંભાળવાનો હોય, એક બાજુ આપણી જવાબદારી હોય કુટુંબની અને એક બાજુ ધર્મ સાચવવાનો હોય, અને ત્યારે વીર પુરુષોની આવી ગતિ થઈ ઊભી હોય છે. અને આવી જ ગતિ ક્યારે થાય? કે જ્યારે વત્સરાજ જ્યારે પોતાના પત્ની સાથે જ્યારે બરાબર યજ્ઞ મંડપની અંદર